હાલો એલા કેટલી વાર આજ તો જો બુલેટ પ્રૂફ બખ્તર બનાવ્યું. મેં કોથળો લઈ લીધો બકુલભાઈ. હા તો બે જણા ઉપડો જાવ એટલે ઉપડો એટલે કેમ તમારે નથી થવાનું? ના રે ના મારે કાઈ નથી થવાનું. એમ થોડું હાલે મમરાભાઈ, આપણે ખબર ને ગમે ત્યાં હારે તો હોય. કાઈ મને હારે રાખ્યો નહીં, મૂકીને બે જણા ભાગી ગયા. પણ કાલ ક્યાં મોકો જ મળ્યો? પણ ટીપણે આવીને ટીપનું તો જરા ખખડાવી જવાય ને, તો હું જ ભાગી જાત. પણ હવે ઓલા ડોન ના માણસો કેવી ગોળીઓ ધબધબાટી બોલાવતા હતા, મુઠ્ઠી વળીને ભાગ્યા, ત્યાં ક્યાં બોલવાનો વેત રહ્યો. પણ તમે વૈયા તો સવો તે હું આવ્યો રાતે મોડો અંધારામાં. તે પણ ગાડીની લાઈટ ચાલુ ન કરી દેવાય. હવે ગાડી ચાલુ કરું તો ઈ ડોનના માણસો સાંભળી ન જાય. ગાડી દોરીને આવ્યો હું તો અમારું ટીપણું લાવ્યા. લ્યો બોલો, આને ટીપણાની પડી, મારે ગાડી દોરવી કે તારું ટીપણું લાવવું? પણ આજ તમે હું કામ બીવો? આજ મેં બનાવ્યું બુલેટ પ્રૂફ બખ્તર. મારો તો ઠીકો. તો પછી ડોન ના માણસો ને ભલે ગોળીઓ જેમ માર્યું એમ મારે. વ્હાઈટ કેન, ડીસુ એન, તપેલી એન, ધડીંગ ગોળીઓ ઓફલાઈન પાછી પડે કે નહીં? તો હાલો ને મમરાભાઈ. ના રે ના, હું કાઈ નથી થવાનો. આમ જોવા પેલા હું હાલીશ. હું બીજો હાલીશ. હા તો હું છેલ્લો હાલું. તમે ભાગ્યા હોય મને બતાય તો ખરું, મારે ભાગવા થાય ને. હા તો તમે તો છેલ્લા હાલજો બસ. હાલો લઈ લો મમરાભાઈ ગાડી. હાલો, ગાડીની વાત ન કરતો, જાવું હોય તો હાલીને જાવી. ભોળા દાદા પછી કાઈ પેટ્રોલ પૈસા નથી આપતા, મારે કેટલું પેટ્રોલ બગાડવું? એ હારું તો હવે આપણે જોયેલું જ છે ને, હાલીને વયા જાવી. હા તો હાલો પેલા બકુલભાઈ તમે હાલો. હા તો હું પેલો હાલો. હાલે બીજો તું હાલ. ત્રણ દીથી ડોહાને ગાડીના બોનેટ હારે બાંધ્યો, હજી હાસુ તો બોલતો નથી. તો તમે બધા કરો હું? તમને કાઈ આવડે? બંટુ તને કાઈ આવડે? ખીચડી ખાતા આવડે? તો ધૂમ તને કાઈ આવડે? સાસારે ખીચડી ખાતા. લે તમને કાઈ આવડે? શા કાલે ખીચડી ખાતા? તો તને શું આવડે? ખીચડી બનાવતા. તો તને લે ખીચડી હારી કરતા. તમને બધાને ખીચડીમાં ખબર પડે, બીજું કાઈ આવડતું જ નથી. મારી જેમ કાક શીખો. ખબો ભાઈરો તી લ્યો તારા. હા કરોન મારી કોપી પડ્યા બધા ખાડામાં. ઊભા થાઓ, ઓલો બહાર નીકળો. વાગ્યું નથી લેલા કોઈને? ના થોડું પગમાં વાગ્યું. મને થોડું વાહમાં વાગ્યું, મને થોડું પગમાં વાગ્યું, મને થોડું ગોઠણે વાગ્યું, મને થોડું ખંભે વાગ્યું. તો હું કામ મારી કોપી કરતા હતા? તો તમે તો કીધું તું મારી જેમ કાક શીખો. એટલે હું એમ નતો કેતો, હું તો એમ કેતો તો ડોહાને કાક હાસુ બોલાવતા શીખો. એટલે ડોહા હજી તને લેવા કેમ કોઈ ન આવ્યું? આવશે 3 જણા લેવા આવશે. તો અહીંયા સુધી હું પેલા આલ્યો, હવે કોઈ ગમે એ પેલા હાલો. યો બોલો બકુલભાઈ, કીધું હતો અહીંયા સુધી હું પેલો હાલત. હવે ખીચડીભાઈ નો ઇલાકો આવ્યો, તમે પેલા હાલો. એ હું પેલા જાવ હાલો. એટલે તું ન્યા જઈને હું કરીશ? એ હમણાં કોથળો ઓઢીને ભોળા દાદાને લઈને આવો. આ કોથળો બુલેટ પ્રૂફ છે? ના મરસાનો કોથળો છે. તો બકુલભાઈએ બુલેટ પ્રૂફ બખ્તર પહેર્યું, એને પેલા જવા દે ન્યા. પણ મારે પેલા કેમ જવું? કેટલા બધા માણસો છે જવો, અને બધાની પાસે બંદૂકો છે. બધા એકારે બંદૂકો ફોડી હોય તો આ બખ્તર કઈ ગોળીઓ રોકી શકે? પછી આનું ટેસ્ટિંગ એ નથી કર્યું. ઓ મમરાભાઈ તમે જાઓ. ના રે ના, હું તો કાઈ જાવ નહીં. કાલ તમે બે મને મૂકીને વયા ગયા હતા. હું તો એ મોકામ બેહવાનો છું, તમે ભાગો એટલે મારે ભાગવા થાય ને. તો હું કહીશો એક કામ કરીએ, ખમો કાક આઈડિયા કરવો પડશે. તું છે ને કોથળો વઢીને આમ હંતાતો આમ ફરીને જા, અને હું અહીંથી જાઉં. મમરાભાઈ અમે બે નીકળી જઈએ ને એટલે તમારા ડોન ના અડ્ડા ઉપર ઘા જવા દેવાનો છે. ના રે ના બકુલભાઈ, હું ઘા કરું અને ડોન ના માણસો મારી બાજુ આવ્યો હોય તો? પણ હું તો એની પાસે આવું છું, તમારી પાસે ક્યાંથી આવે? કેટલા બીવો તમે તો. મેં તો તમને પહેલા કીધું તું મને બીક લાગે હું નહીં આવું, તોય હું મને લઈને આવ્યા. પણ તમે અહીંયા હંતાઈને બેસી જજો. હા તો હું એ બેસી જાય. આમ જો માણસોને હું રોકું ને ક્યાં તારા ઠેઠ કોથળો વઢીને ભોળા દાદા પાસે પગી જવાનું છે. એ ભોળા દાદાને લઈને વી આવું. હાલો અહીંયા સુધી જા કોથળો વઢીને જા. તમે હું જો ભોળા દાદા સુધી લઈને આવો ને તો અહીંથી ભોળા દાદા લઈ જવાની જવાબદારી મારી. બસ અહીંથી તો લઈ જ જાવ ને તમે, આમ જાવ તો ખબર પડે. બકુલભાઈ તમે બુલેટ પ્રૂફ બખ્તર પહેર્યું, તમે જાવ. એ હારો બકુલભાઈ તમે જાવ એટલે હું ઘા કરું. હાલો ભાઈ, હું કહું ત્યારે ઘા કરજો. એ કરો હવે ઘા. ઓહા, આજે જો તને કોઈ લેવા ન આવ્યું તો આજથી તારી ખીચડી બાંધ. હે આ હું આવ્યું? પાણો ક્યાંથી આવ્યો? આમથી જાવ તો એલા, તમે ત્રણે જણા જોવો તો પાણા કોણ ઘા કરે? જાવ તો સાહેલા તોલી બાજુ વઈ જા. ડોહાને ધ્યાન રાખજે. એક દી પાણો ઘા કરે, એક દી વાટકો ઘા કરે, ખબર પડતી નથી કોણ ઘા કરે. ડોહા હાસુ બોલ, તારા જ માણસો ઘા કરે છે ને? ઈ કેમ ખબર પડે? હજી પાછો ખોટું બોલે. તમને વિશ્વાસ ન આવતો હોય તો દોરડા ખોલી નાખો, હમણાં હું જોઈને પાછો આવી આવું. હવે ડોહા તને છોડ્યો હોય તો તું થોડો પાછો આવે તો પણ મને કેમ ખબર પડે કોણ ઘા કરે? ઈ ડોહા મને ખબર હશે તારા જ માણસો ઘા કરતા હશે, પણ મને કેમ ખબર પડે મારા માણસો ઘા કરે? ઈ ડોહા તને હજી ખીચડીભાઈ ની ખબર નથી. ખીચડીભાઈ કેટલા ખતરનાક છે. ઈ અરે ગુડ ઉપર ખેવી નાખી. પણ અહીંયા ક્યાં ગુડ હતું કેવું? તો હું ગુડ ઉપર તો બેઠો તો, ગુડ ને હું પાગાવા તને આચે વઈ જાય. પણ ડોન ભાઈ આપણે ગુડ લાવ્યા ક્યાં? તો ગુડ લાવ્યા નથી તો ગુડ આવી ક્યાંથી? હવે બંદૂકો ફોડો લ્યો. જવા બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને આવ્યો, ફોડો.
આવા ન દેવા તમારી બધી ગોળીઓ ખાલી થઈ જાય ને તોય કાંઈ ન થાય. હવે ફોડો. મારી તો ગોળીઓ ખાલી થઈ ગઈ, મારે ખાલી થઈ ગઈ. હે કા થઈ ગઈ ને ગોળીઓ ખાલી? હવે શું કરશો તમે? ગોળીઓ ખાલી થઈ ગઈ, પાણા ક્યાં ખાલી થઈ ગયા? મારો એલા પાણા. હે પાણા લીધા? પાણા નો મારવાના હોય, પાણા નહીં મારતા. ઓય બાપા, અરે 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 ભાગવા દે. ઓય બાપા, ઓલા ક્યાંક બીજા રસ્તેથી વયા જાય ની, નકર અહીંયા હું એકલો એકલો બેહી રહીશ. એલા તું કેમ પાછો આવ્યો? એ હું ભોળા દાદા પાસે જઈને આવ્યો. તો પણ ભોળા દાદા લેતા હોય ને, એને કેમ લાવવા? એને તો બાંધેલા છે. પણ તું ન્યા ગયો, તને કોઈ ભાળ્યો નહીં? ભાળે કેમ? હું કોથળો લઈને તો ગયો તો, એવડા ઈ હામું જોવે એટલે હું ગુણ બની જાઉં. એકવાર તો ખીચડી ભાઈ મારી ઉપર બેહી ગયા. યો બોલો બકુલભાઈ પાછા આવ્યા. તો પાછા આવે ને, ગોળીઓ ખૂટી ગઈ જીવડા પાણા ના ઘા કરવા માંડ્યા. પણ તમે બુલેટ પ્રૂફ જેકેટ તો પહેર્યું છે. તે બુલેટ પ્રૂફ જેકેટ છે, કઈ પાણા પ્રૂફ નથી. હે બકુલભાઈ, ગોળીઓ ખાલી થઈ ગઈ? હા તો વાંધો નહીં. સાંભળો તો, સાંભળો તો. ઓ બાપા, મારતા નહીં, ઓ બાપા. ભોળા દાદા ને ઢીપતા લાગે. તો મારે જાવું જો હે. ભોળા દાદા રોજ મને ખવડાવે, ભોળા દાદા ને ઢીબે એમ થોડું હાલે. બકુલભાઈ તમે તો જાવ. રે પણ મારે કેમ જવું? હવે તો પાણાના સૂતા ઘા કરે છે. એકાદો તોલામાં આવ્યો તો બકુલભાઈ ટોલો તૂટી જાય હાલ છે, નકર ભોળા દાદાની વાડીએ તમારા ભોળા દાદા રોજ સાંભળવું પડશે. તમે તો અહીંયા બેઠા, તમારે નહીં સાંભળવું પડે? એટલે હું તો સાંભળી લઈશ. તો હું સાંભળી લઈશ. બકુલભાઈ હું તો દુકાને બેહી, તમે ક્યાં બેસ્યો? તો હું ઘરે બેહીશ. પછી સાસ લેવા ક્યાં જાહો? ઈ હાસું તમારું. હું સાસ વગર કઢી બંધ થાય, જાવું પડશે મારે તે. અને પછી ભાગો ને તો પાછા કહેતા જાજો. ઓ બાપા બસ હવે બસ, તમે મને કેટલોક મારશો. ડોહા તું હાસુ ન બોલે ત્યાં સુધી. ખીચડીભાઈ હું ગોળીઓ ખાલી થઈ ગઈ. ઘડીકમાં ગોળીઓ ખાલી થઈ ગઈ. પણ ખીચડીભાઈ બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને આવેલો છે, વ્હાઈટ કાન તપેલીનું બનાવી. એટલે તપેલીનું વ્હાઈટ કાન એનું બુલેટ પ્રૂફ જેકેટ હોય તો ગોળીઓ વાગી જોવે. પણ ગોળીઓ તપેલી આ તરંગ તરંગ ભટકાઈને પાછી આવે. એટલે તું ગોળીઓ ક્યાંથી લાવ્યો તો? મેળામાંથી. તો પછી ભટકાઈને પાછી જ આવે ને ગોળીઓ. ઈ છે ક્યાં? એ આમ ઓલી બાજુ. ઉભા રહો, હું જાવ હવે લ્યા. યા ભોળા દાદા ભાગી જા, ભોળા દાદા ભાગી જા. તું યા કેમ ન વઈ આવી? મૂકી જા, મને મૂકી જા. મારે ઠેઠ કાંઈ નહીં જવું. ત્યાં પાણાના સૂતા ઘા કરે. એકાદો પાણો માથામાં આવ્યો હોય તો હેલ્મેટ તોડી નાખે ને. હે ભોળા દાદા તો ગોળી ગાસતા આવે. હું લાય મને ભાગવા દે. એ ભાગ્યો ક્યાં? હે ભોળા દાદા ગોળી ગાસતા આવ્યા હું. હે વાહે બકુલભાઈ આવે છે. લાય મને ભાગવા દે ને કે હું વાહે રહી જાય.